से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજુ સાહેબ સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. આજે વિદ્યાર્થી મિત્રો આપણે મનોવિજ્ઞાનમાં પાઠ 6 ધોરણ 12 આર્ટ્સ મનોવિકૃતિઓ વિશે સમજીશું. મનોવિકૃતિઓ એટલે શું? પહેલો આપણને એ પ્રશ્ન થાય, મનોવિકૃતિઓ એટલે શું? તો સાધારણ વર્તન કરતાં અસાધારણ વર્તન કરીએ ત્યારે જે ઉદ્ભવતા પ્રશ્નો છે એ બધી વિકૃતિઓ છે. આપણે પાઠની દૃષ્ટિએ એની વિગતે ચર્ચા કરીએ તો આપણે સૌ પ્રથમ પાઠની શરૂઆત પ્રસ્તાવનાથી કરીશું. તો પ્રસ્તાવના તો માનવીની જરૂરિયાતો. આજે માનવીની જરૂરિયાતો કેટલી બધી છે. અન્ન, વસ્ત્ર અને આવાસ, આ માનવીની મૂળભૂત જરૂરિયાતો. એ સિવાય આજે માનવી પાસે ઘણી બધી જરૂરિયાતો વધી ગઈ છે. એવી માનવીની જરૂરિયાતો, એની અપેક્ષાઓ, આજે માનવી ક્યાં પહોંચ્યો છે, એની અપેક્ષાઓ, એની આકાંક્ષાઓ, આ બધું છે ને અમર્યાદિત છે. અને અમર્યાદિત છે એટલે વધારે ને વધારે મનમાં મનોવલણ, મનોમંથન સતત કર્યા કરે છે. અને આ સતત મનોમંથનના કારણે એને સંતોષ નામનું જે સુખ છે એ મળતું નથી. સંતોષ એ સૌથી મોટું સુખ છે. સુખ અને દુઃખ, ચડતી અને પડતી, હાર અને જીત, આના જેવી જે પરસ્પર વિરોધી પરિસ્થિતિઓ જ્યારે સર્જાય છે ને, ત્યારે આવી પરિસ્થિતિનો સામનો કરવામાં માનવી છે ને ક્યારેક અસમર્થ નીવડે છે. અસમર્થ નીવડે એટલે એના કારણે એના આવેગો છે, એની લાગણીઓ છે, આ બધી બાબત ઉપર એ નિયંત્રણ નથી રાખી શકતો અને નિયંત્રણ ગુમાવે છે. અને જેમ જેમ નિયંત્રણ ગુમાવતો જાય એમ જે એનું સાહજિક વલણ છે, સાહજિક વર્તન છે, એના બદલે એ અસાધારણ વર્તન કરે છે. અને અસાધારણ વર્તન રહ્યું ને એ તમામ માનવ સમુદાયને અનુકૂળ આવતું નથી. અને એના કારણે એ માનસિક રોગ એની પાછળના જવાબદાર કારણો છે. એટલે માનસિક રોગ પાછળનું કારણ હોય તો અસાધારણ વર્તન છે. અને આપણે આજે અસાધારણ વર્તનથી માહિતગાર થઈશું. એની પાછળના જવાબદાર કારણો હોય તો જૈવિક કારણો છે, આપણી જીવવાની રીતભાત, સામાજિક કારણો છે, આપણી સમાજ વ્યવસ્થા અને સામાજિકરણ, માનસિકતાની વાત કરીએ તો આપણું માનસિકતાપણું, આ બધા હોય છે. વધતા આંતરરાષ્ટ્રીય સ્તર પર વિશ્વના આટલા બધા માણસો માટે કામ કરતી 2 સંસ્થાઓ છે જે માનવીના મનોરોગનું મૂલ્યાંકન કરે છે ને એનું વર્ગીકરણ કરે છે. તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે 2 સંસ્થાઓ જોડાયેલી છે. એક છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO, એક છે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO, અને બીજી અમેરિકન સાયકાટ્રિક એસોસિએશન એટલે કે APA. આ 2 સંસ્થાઓ જોડાયેલી છે. તો WHO છે એ ISD, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, વિકલ્પોમાં 2 સંસ્થાઓ અને એના કાર્યો અને એના વર્ગીકરણ વિશે પૂછવામાં આવશે. તો WHO છે ISD અને APA દ્વારા વર્ગીકરણ જે બહાર પાડવામાં આવે છે તેને DSM કહે છે. આ 2 પ્રકારના વર્ગીકરણો બહાર પાડે છે. અને 2 પ્રકારના વર્ગીકરણો જૈવિક, સામાજિક અને માનસિક. આજનો માનવી વ્યસની કેમ બન્યો છે? એનું મન ક્યાંક થાકે છે, તેને ખૂંચતું છે, એની જે જરૂરિયાતો છે પૂર્ણ નથી થતી એટલે એ વ્યસન પાછળ દોડે છે. તો એ અસાધારણ વર્તન છે. દાખલા તરીકે પેન્સિલ માટે નાનું બાળક રડે, ઘરમાં દમ પછાડા કરે, તોફાન કરે, પડતું થાય, પણ છતાં એને સાધારણ વર્તન કહેવામાં આવે. પણ કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ હોય અને એ મોટી ઉંમરનો વ્યક્તિ પેન્સિલ માટે રડતો હોય, મિત્રો દેકારો કરે,
તો એ તમે એને શું સાધારણ વર્તન કહીશું? તો કે ના, એને આપણે અસાધારણ વર્તન કહીશું. કે 35 વર્ષના કે 60 વર્ષના ભાભા છે, પેન્સિલ માટે કાંઈ રડારડ ન કરે, નાનું બાળક રડે એ સ્વાભાવિક છે, આ એનું ઉદાહરણ છે. પણ આપણે મનોવિજ્ઞાનની ભાષામાં અસાધારણ વર્તન એટલે શું, તો એના વિશે આપણે વિગતે ચર્ચા કરશું. તો કે અસાધારણ વર્તન એટલે શું? તો કે સુથારની માપપટ્ટી છે ને એ એનું આદર્શ માપ છે. સુથારની જે માપપટ્ટી છે એનું આદર્શ માપ છે. તો દાખલા તરીકે ફૂટપટ્ટી છે તો 12 ઇંચ, તો 12 ઇંચ બધામાં 12 ઇંચ જ આવે. પણ એની કરતાં એક દોરો તો 12 ઇંચમાં માઇનસ આવે, અને એની કરતાં એક દોરો તો 12 ઇંચમાં એ પ્લસ આવે. તો આ માઇનસ પ્લસ રહ્યું એ એનું આદર્શ માપ નથી. એમ માનવીના જીવનમાં જે જીવન છે એનું એક પ્રમાણસર એક આદર્શ માપ માનવામાં આવે, અને એ માપ ઉપરથી આપણે કહી શકીએ જે સમાજે બધાએ ભેગા મળી અને સર્વ સ્વીકૃતિથી જે સમાજની રચના કરી છે, એના જે ધોરણો છે, એના આદર્શો છે. આપણે સવારમાં ઉઠીએ તો પહેલું બ્રશ કરીએ, પછી ચા પીએ, એમ સમાજના દરેક રીત રિવાજ અને દરેક ધોરણો અને મૂલ્યો નક્કી થયા છે. તો આ ધોરણોની આદર્શ સ્થિતિ એટલે જે નોર્મલ, આ નોર્મલ સાધારણ એના કરતાં કંઈક જુદાપણું એટલે કે અસાધારણ વર્તન છે. વાતાવરણ સાથે અનુકૂળ સાધારણ, વાતાવરણ સાથે એકદમ અનુકૂળ થઈ જાય એ સાધારણ, અને વાતાવરણથી કંઈક પર જાય, બિન અનુકૂળ વર્તન કરે, એને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. કુસમાયોજિત વર્તન, કે જે કોઈને ગમતું ન હોય આવું વર્તન, એને કુસમાયોજિત વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો પ્રશ્ન હતો કે અસાધારણ વર્તન એટલે શું, તો આ એનો જવાબ છે. હવે આપણે મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈશું. તો વ્યાખ્યાઓ જોઈએ તો વ્યાખ્યામાં અસાધારણ વર્તન એટલે સામાન્ય પ્રાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં, આવું મનોવૈજ્ઞાનિક વોરેન બોલ્યા. શું? અસાધારણ વર્તન એટલે સામાન્ય પર્યાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે ભિન્ન વર્તન કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી શકાય નહીં. મનોવૈજ્ઞાનિક વોરેન. યાદ રાખજો, વિકલ્પમાં વિદ્યાર્થી મિત્રો પૂછાય ત્યારે આપણને યાદ હોવી જોઈએ કે આ વ્યાખ્યા કોની છે, પહેલો પ્રશ્ન. બીજો, હવે આપણે આ વ્યાખ્યાને સમજવાનો એક પ્રયાસ કરશું. અસાધારણ વર્તન એટલે સામાન્ય પ્રાપ્ત કે નમૂના સ્વરૂપથી એટલી હદે, જે સામાન્ય આપણે જે સમાજમાં જીવીએ છીએ, જે સ્થિતિમાં જીવીએ છીએ, એ નમૂનાપ્રદ આપણી સમક્ષ જે દુનિયાના ઉદાહરણો છે એ સ્વરૂપથી એટલી હદે જુદાપણું, ભિન્ન એટલે કે એટલી હદે જુદાપણું કે જેને સામાન્ય વર્તનના પ્રતિનિધિ તરીકે દર્શાવી ન શકાય, એને આપણે અસાધારણ વર્તન તરીકે ઓળખીએ છીએ, આવું મનોવૈજ્ઞાનિક વોરેને કીધું. નંબર 2, અસાધારણ વર્તન ખામી ભર્યું છે. પહેલાં તમે એને સમજી જાઓ. અસાધારણ વર્તન ખામી ભર્યું, અણધાર્યું, અતાર્કિક, બંધ બેસતું ન થાય તેવું, વિધ્વંસક અને હાનિકારક હોય આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓમાં પોતે મુશ્કેલી અનુભવતી હોય છે અને બીજાને પણ મુશ્કેલીમાં પાડતી હોય છે. આવા વર્તનને જેમ્સ પેજ કહે છે કે અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે. અસાધારણ વર્તન એટલે ખામી ભર્યું. આપણે હાલ્યા જતા હોય ને પગથી પગ ઉલાળી અને પથ્થરને ઉડાડીને કોઈકને વાગે તો આપણે સમજીએ કે આ અસાધારણ, કોઈક આપણને તરત જ રોકે. એની જેમ અસાધારણ વર્તન ખામી ભર્યું હોય છે. અણધાર્યું, ઓછીતાનું, અણધાર્યું, અતાર્કિક, એના કોઈ તર્ક ન નીકળે, એનાથી કોઈ જીવનનું ભલું ન થાય, અતાર્કિક હોય, બંધ બેસતું ન હોય, કોઈની આરે મેચ ન થતું હોય તેવું, વિધ્વંસક એટલે કે નુકસાનકારક, હાનિકારક હોય આવું વર્તન પ્રગટ કરનારી વ્યક્તિઓ પોતે તો મુશ્કેલીમાં હોય છે મિત્રો, પણ બીજાને પણ મુશ્કેલીમાં પાડે છે
આવા વર્તનના લીધે માણસને નુકસાન થાય છે એવું જેમ્સ પેજે આપણને વ્યાખ્યા 2માં સમજાવ્યું. અને ત્રીજું, નૈતિક મૂલ્યો. નૈતિક મૂલ્યોનું ધોરણ નીચું હોય તેવું નૈતિક મૂલ્યો. આ સમાજ છે ને એને સમાજને એક મૂલ્યમાં તોડવામાં આવ્યો. નૈતિક મૂલ્યો એક નૈતિકતાના આધારે નક્કી કરવામાં આવ્યા. આ નૈતિક મૂલ્યોને ધોરણ નીચું હોય તેવું વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે એવું જેસી કોલમેને આપણને વ્યાખ્યામાં દર્શાવ્યું છે. એટલે કે નૈતિક મૂલ્યોનું ધોરણ જેમાં નીચું હોય, ઓછું હોય અને એવા વર્તનને અસાધારણ વર્તન તરીકે ઓળખવામાં આવે છે.